લોકોમાં ગેલમાની વાવ તરીકે જાણીતી આ 4 મજલાવાળી કાટખૂણી વાવ મોટે ભાગે 13મી સદીની હોય એવું માનવામાં આવે છે. એક લોકવાયકા પ્રમાણે ભાડલા ગામમાં દરબાર સૂરજ ખાચરનું રાજ હતું. દરબાર સૂરજ ખાચર માં ગેલમાના ભુવાજી હતા અને તેમની ઉંમર 70 વર્ષની થવા છતાં પણ તેમને કોઈ સંતાન ન હતું. ત્યારે એકવાર સૂરજ ખાચરે વિચાર કર્યો ને દુઃખી થઈને ગામ લોકોને કીધું કે માં ગેલમાની વાવ આપણે બુરી દેવી છે. જે માતા દીકરા ન આપી શકે તેવી માતાને પૂજવી શું કામ? અને સૂરજ ખાચર ગામના માણસોને લઈને માતા ગેલની વાવ બુરવા આવે છે અને મોટા મોટા પથ્થર માં ગેલની વાવમાં નાખવા માંડ્યા. ત્યારે માં ગેલ અચાનક પ્રગટ થાય છે અને સૂરજ ખાચરને કહે છે કે કાઠી દરબાર થઈને મારી વાવ બુરો છો? ત્યારે સૂરજ ખાચરે કીધું કે જે માતા દીકરા ન આપે તેવી માતાને પૂજીને શું કરવું? ત્યારે ગેલ માતા કહે છે કે દરબાર, તારે દીકરો જ જોઈએ છે ને? જગતમાં સ્ત્રીને 9 મહિને સંતાનનો જન્મ થાય છે, પણ જા તારી કાઠિયાણીને 9 દિવસે દીકરો આપું તો માનજે કે ભાડલાની વાવની માતા ગેલે દીકરો આપ્યો. એક દંતકથા અનુસાર એકવાર ભૂતોના રાજા બાબરા ભૂત અને તેના સમગ્ર ભૂતાવળે ભાડલા ગામને ઘેરી લીધું હતું. ત્યારે માતા ગેલે ભૂતોના રાજા બાબરા ભૂત અને તેના સમગ્ર ભૂતાવળને બાંધી દીધા હતા અને એક જ રાતમાં તેમની પાસેથી અનેક કામ લીધા હતા. ત્યારે કહેવાય છે કે આ વાવ એક રાતમાં બાબરા ભૂત અને તેમની ભૂતાવળ પાસે ગળાવી હતી. આજે પણ ભૂતોના રાજા બાબરા ભૂત ભૂતળા દાદા તરીકે પૂજાય છે. વાવમાં તેને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. તેમને તેમના ભક્તો પ્રસાદ સ્વરૂપે સિગરેટ ચડાવે છે. આજના વર્તમાન સમયમાં પણ માં ગેલ હાજર હાજર ભાડલા ગામમાં બેઠી છે. આજે હજારો માના ભક્તો માના દર્શન કરવા આવે છે. ત્યારે માં ગેલ અહીં આવેલ તેમના ભક્તોની તમામ મનોકામના પૂરી કરે છે.